હોય તો પ્રથમ આ વાત એ મૂકે છે. એમને પત્રિકાની એક વાત કરી કે મેં પત્રિકાઓ પણ છપાઈ કે આપણા સમાજમાં કુરિવાજો શું છે, આપણે સમાજમાંથી કયા રિવાજો કાઢીએ તો આપણું સ્તર ઊંચું આવે. આ સર્વે કર્યું અને પછી દોડધામ ચાલુ કરી. એનું રિઝલ્ટ છે હું જોઉં છું અત્યારે, કારણ કે એટલો આપણે દેખાદેખીની દુનિયા આવી ગઈ છે. એક ભાઈ ડીજે લાવે તો એને 8 ભૂંગળો લગાવ્યો હોય તો એ ઘણા કવાને 8 લગાવ્યો છે, મારે 16 ભૂંગળા વાળું ડીજે લગાવવાનું. હા, ભલે એક બે ગુરુઆ ગુપાસું થઈ જાય એની કોઈ ચિંતા નહીં, પણ ઘણા કાઢો. આ દેખાદેખીની દુનિયા આવી છે અને અમુક દેખાદેખીમાં ફોન જ નથી રાખી દો. આ જેમની વાત કરી સોરોનો જેમ હોય તો કે પૈસા કને ભાડ્યા દાગીના લઈ જવા પડે. 80% કાઠું 20% સોદી હોય અને એ બધું 2 કિલો ભેગું જોઈએ. ભણ્યા પરણાવવાના થાય ને તો બધી પેટમાં જ રખડે, કોથળી કોમ નથી લાગતી. એ વગર કોમનું જે આપણે નકરી આપણી અંધશ્રદ્ધા હોય છે અને કુરિવાજો છે. આમાંથી એમને આ વાત મળી લીધી અંદર કે ત્યાં શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી સમાજનું. પણ આપણે દેખાદેખી કરીએ છીએ. મારા બાપો કરતા હતા, અમારા દાદો કરતા હતા, તમે કરવાના. નાના ભાઈ ઉઠવાડીને જુઓ આમાં ઊંધું થઈ ગયું છે. એટલે સમાજના કાર્યો કરતા એમને બહુ સારી આપણી આગળ વાતો કરી. અહીંયા ધર્મના રક્ષકો બેઠા છે. પૂજ્ય દાદા ગાયત્રી પરિવારમાં બહુ સરસ કામ કરી રહ્યા છે. આજે આપણા પ્રસંગ માટે એને યજ્ઞ વહેલો પતાવી દીધો, એને તાળીઓથી બધા તો ભાઈ મારે જોરકોટામાં નરસિંહ મહારાજને ત્યાં પ્રસંગ છે ને વહેલા જવું પડશે. બાજુમાં બેઠા મોર મોવડી 4થી પેઢીમાં મહારાજ એ ધર્મ ધુરા સંભાળે છે. ગામે ગામ જઈ અને જનતાને જાગૃત કરે છે. અમૃતદાસ મહારાજ એમને પણ ઘણું કામ કર્યું છે. બાજુમાં બેઠા નારાયણદાસજી, નારાયણ બરોબર બોલું છું ને મહારાજ? અજમલદાસ, એ પાછો આતો પાછો એક બાજુ ઉપર તાપ પડે છે, એક બાજુ મનખા બેહતું નથી, બધું 7-8 જાતનું ભેગું થયું છે. અને મોપાસી કરતો લવો બીજે વળી ગયો. એ અજમલદાસ મહારાજ, બીજા બધા સંતો, આપ સર્વે માતાઓ બહેનો બહુ જાજી મેદનીમાં અને ખાસ કરીને નરસિંહદાસ મહારાજની આ ટીમ છે, જેઓ પાર્કિંગથી લઈને ભોજનથી લઈને સંતોના સામૈયાથી લઈને તમામ કાર્યો સંભાળ્યા છે. એવું આખ્યાન મંડળ અને એમના ભક્તજનોને ફળીઓથી વધાવો.